રોજ સવારે આપણે ટિફિનમાં કે લંચ બોક્સમાં આપણે જલ્દી બનાવી શકીએ તેવી રેસીપી રોજ વિચારતા હોઈએ છીએ। તો ચાલો આજે આપણે એવું શાક બનાવીએ જે જલ્દીથી બની પણ જશે। તો તેના માટે 1 કપ બાફેલા કાળા ચણા લીધા છે। આ ચણા તમે આગલા દિવસે રાત્રે બાફીને પણ ફ્રીજમાં મૂકી શકો છો। હવે તેમાં આપણે એડ કરવા માટે એક ચટણી બનાવી લઈએ। તો અડધો કપ લીલા ધાણા લીધા છે। અહીંયા મેં ખાંડણીનો ઉપયોગ કર્યો છે, તમે મિક્સર જારનો પણ ઉપયોગ કરી શકો છો। પછી એક લીલું મરચું અને થોડો આદુનો ટુકડો। તમે મરચું તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું એડ કરી શકો છો। હવે 7-8 જેટલા ફુદીનાના પાન એડ કરી દેવાના। ફુદીનાના પાન ન હોય તો સ્કીપ કરો તો પણ ચાલે। 1 ચમચી જીરું અને થોડા એવા આખા મરી એડ કરી દીધા છે। અને જો તમે લસણ ખાતા હોય તો આની સાથે જ તમારે લસણ પણ એડ કરી દેવાનું। હવે આપણી ચટણી પીસાઈ ગઈ છે, તો આપણે તેને હવે સાઈડમાં મૂકી દઈએ અને બીજી એક મસાલાની આપણે પેસ્ટ બનાવી લઈએ। તો 1 ચમચી જેટલું લાલ મરચું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું એડ કરી શકો છો। પછી 1 ચમચી જેટલું ધાણા જીરું, અડધી ચમચી જેટલી હળદર, અડધી ચમચી જેટલો આમચૂર પાવડર અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દઈએ। હવે અડધી ચમચી જેટલું મીઠું એડ કર્યું છે। મીઠું તમારા સ્વાદ પ્રમાણે એડ કરવાનું અને થોડી એવી હિંગ એડ કરી દેવાની, કારણ કે આપણે લીલા ચણામાં પણ બાફવા ટાઈમે મીઠું એડ કર્યું છે, એટલે અત્યારે આપણે મીઠું થોડું જ એડ કરવાનું। હવે આપણે થોડું પાણી નાખીને આની પેસ્ટ બનાવી લઈએ। પેસ્ટને આપણે સારી રીતે મિક્સ કરી દેવાની, પાણી આપણે વધારે એડ નથી કરવાનું। હવે પેસ્ટ આપણી તૈયાર થઈ ગઈ છે, તો આપણે ફટાફટ ચણાનું શાક વઘારી લઈએ। તો એના માટે એક પેનમાં 2 થી 3 ચમચી જેટલું તેલ લઈ લેવાનું। પછી આપણે તેલ થોડું ગરમ થાય તેમાં આપણે આ જે પેસ્ટ આપણે બનાવીને રાખી હતી એ એડ કરી દઈએ અને તેને આપણે તેલમાં સારી રીતે મિક્સ કરી દેવાની। આ રીતે સાંતળવાથી આદુનો જે કાચો ટેસ્ટ આવે એ નહીં આવે। હવે પેસ્ટ આપણી સારી રીતે મિક્સ થઈ ગઈ છે, તેને આપણે લગભગ 1 મિનિટ જેવું સાંતળી લીધું છે। તો પછી આપણે જે મસાલાની પેસ્ટ બનાવી હતી એ એડ કરી દેવાની। પેસ્ટ એડ કર્યા પછી આપણે તેને પણ અડધી મિનિટ જેવું સાંતળી લઈએ, જેથી પેસ્ટ અને આપણી જે ચટણી બનાવી હતી એ સારી રીતે મિક્સ થઈ જાય। હવે આપણા મસાલા બળી ન જાય એના માટે આપણે થોડું પાણી એડ કરી દેવાનું। મેં અહીંયા જેમાં આપણે પેસ્ટ બનાવી હતી એમાં જ થોડું પાણી એડ કરીને આ રીતે એડ કરી દીધું છે। હવે તમે પાણીની કન્સિસ્ટન્સી તમારે જો ટિફિનમાં ભરી જવું હોય તો વધારે ગ્રેવી તમારે ન રાખવી હોય તો તમારે પાણી ઓછું એડ કરવાનું। અત્યારે મેં અડધો કપ જેટલું પાણી એડ કર્યું છે। હવે આ પાણીને આપણે સારી રીતે ગરમ થવા દઈએ। પાણી આપણું 2 મિનિટમાં જ ઉકળી જશે। તો પાણી આપણું સરસ એવું ઉકળી ગયું છે, તો આપણે હવે તેમાં ચણા એડ કરી દઈએ અને ચણાને સારી રીતે મિક્સ કરીને તેને લગભગ 5 મિનિટ માટે સ્લો ફ્લેમ પર ચડવા દઈએ અને 5 મિનિટ પછી આપણે જોઈએ તો આપણી ગ્રેવી પણ એકદમ સરસ થીક થઈ ગઈ છે અને ચણાની સાથે આપણી ગ્રેવી પણ એકદમ સરસ મિક્સ થઈ ગયું છે। તો હવે આપણું શાક તૈયાર થઈ ગયું છે અને આ શાક બનતા લગભગ 5 થી 7 મિનિટ જ થાય છે। હવે તેમાં આપણે ઉપરથી લીલા ધાણા એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી દઈએ। તો કાળા ચણાનું શાક આપણું ફટાફટ બની જાય તેવું તૈયાર થઈ ગયું છે, તો આપણે તેને હવે પ્લેટમાં લઈ લઈએ। આ શાક ફટાફટ બની પણ જાય છે અને ટિફિનમાં પણ ખાવાની ખૂબ જ સરસ લાગે છે અને આ શાક બનાવવામાં કોઈ પણ ગ્રેવીનો ઉપયોગ આપણે કર્યો નથી, એટલે 5 થી 7 મિનિટમાં બની પણ જાય છે। તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને હા, વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા।